ચોકડી નજીક કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધી વિવિધ રાજકીય મુદ્દાઓને લઈને કર્યું સંબોધન। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ આણંદ શહેરની મુલાકાત લીધી હતી। આણંદ શહેરમાં ગ્રીડ ચોકડી નજીક આવેલા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષના સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। कार्यक्रम दरमियान प्रदेश प्रमुख श्री चावड़ाए मीडिया संवाद साधीने वर्तमान राजकीय और सामाजिक परिस्थिति ने अनुलक्षीने पक्षनो दृष्टिकोण रजू कर्यो हतो। तेमणे राज्य सरकारनी नीतिओ, जनताना प्रश्नों और आगामी चूंटणी लक्षी रणनीति सहित विविध मुद्दाओं पर पोतानुं संबोधन कर्युं हतुं। आ संबोधन द्वारा तेमणे पक्षनी विचारधारा और लक्ष्योने स्पष्ट कर्या हता। आ पत्रकार परिषद द्वारा कांग्रेसे मध्य गुजरातमां पोतानी संगठनात्मक गतिविधिओने વધુ વેગ આપવાનો પ્રયાસ કર્યો છે। प्रदेश प्रमुखना आगमनथी आनंदना कांग्रेस कार्यकर्ताओमां उत्साहनो संचार थयो हतो। आ बैठक प्रदेश कक्षाना नेतृत्व अने स्थानिक संगठन वच्चे संकलन साधवा माटे महत्वपूर्ण मंच बनी रही हती। कांग्रेसना नेतृत्वए जे आजाद भारतमां लोकोने अधिकार आपवानी शरूआत करी हती, ए ज अधिकारोने वधारे मजबूत करवा माटे 12 ऑक्टोबर 2005 ना रोज माहिती अधिकारनो कायदो अमलमां लाव्या। એ તો એક શરૂઆત હતી, પણ એ શરૂઆતથી શરૂ કરીને દેશના નાગરિકોને જે એક પછી એક અધિકાર આપતા કાયદાઓ બનાયા, જેમાં ખાસ કરીને રોજગાર અધિકારનો કાયદો, મનરેગા 2005, વન અધિનિયમ 2006, શિક્ષણનો અધિકારનો કાયદો 2009 ના વર્ષમાં, એ જ રીતે આખા દેશમાં જે ખેડૂતો હોય એની જમીન અધિગ્રહણ થાય, कोई पण सरकारी प्रोजेक्ट के अन्य माटे तो एने एनु पूरतुं वळतर मळे एटला माटे जमीन अधिग्रहणनो कायदो अने एना सुधारा पण 2013 માં લાવવામાં આવ્યા। आखा देशमां कोई पण परिवारनो कोई पण व्यक्ति भूख्यो ना सुवे एनी चिंता करीने खाद्य सुरक्षा अधिकारनो कायदो पण कांग्रेसना नेतृत्ववाળી यूपीए सरकार 2013 માં લાવ્યા। પણ જે દિવસથી એનડીએ સરકાર આવી, એક પછી એક કાયદાઓની જોગવાઈમાં એવા ફેરફારો કરવામાં આવ્યા કે કાયદાઓ કમજોર બન્યા, ઢૂલા સાબિત થયા અને જે લોકોને અધિકાર આપ્યા હતા એ અધિકારો ધીમે ધીમે છીનવવા માટેનો પાટલા બારણે પ્રયત્ન થયો। આજે આપણે યાદ કરીએ કે આરટીઆઈ નો કાયદો 2005 માં બન્યો, ત્યારથી શરૂ કરીને એમાં ખૂબ સત્તાઓ અધિકારો હતા, પણ યુપીએ સરકાર બદલાયા પછી એનડીએ સરકાર આવી, મોદી સરકાર આવી, 2019 માં જે સુધારા કરવામાં આવ્યા એનાથી આખા દેશમાં આરટીઆઈ ના કાયદાને કમજોર કરવામાં આવ્યો, ઢીલો કરવામાં આવ્યો અને સાથે સાથે એ કાયદામાં જે માહિતી કમિશનરો નિમવાના હોય, આયોગ નિમવાના હોય, એની ભરતીઓ પણ રેગ્યુલર ના થાય, લાંબા સમય સુધી એ જગ્યાઓ ખાલી રહે, એની નીચેનો સ્ટાફ પણ ના હોય, જેથી કરીને લોકો જ્યારે અપીલમાં જાય તો વર્ષો સુધી એનું નિવારણ ના થાય, એનો ચુકાદો ના આવે ને લોકોને માહિતી પણ ના મળે ને એનો અધિકાર પણ છીનવાઈ રહ્યો। 2023 માં ફરી પાછા આજ એનડીએ સરકાર દ્વારા डिजिटल पर्सनल डेटा प्रोटेक्शन अधिनियम में અને ખાસ કરીને કલમ 44(3) એમાં જે ફેરફાર કર્યા એનાથી જે જોગવાઈઓ કરી, એટલે કોઈ પણ જગ્યાએ કોઈને વ્યક્તિગત કોઈના પગારની માહિતી માંગીએ, કોઈ ખર્ચની માહિતી માંગીએ, કોઈ સંસ્થાઓની માહિતી માંગીએ